દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર અજય પ્રેરોલ સાથે. અમરેલી જિલ્લા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. છેલ્લા 7 મહિનાથી વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફ્લો સ્કોડ 2 ઝડપી પાડ્યો છે. અમરેલી લાઠી રોડ પરથી આરોપીની ધરપકડ કરી તેની વડિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા પેરોલ ફ્લો સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી કલમ 363, 364 અને પોસ્કો એક્ટ હેઠળ ગુનામાં છેલ્લા 7 મહિનાથી ફરાર આરોપી રમેશભાઈ શામળાભાઈ મકડી રહે સેણીપુર, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદને અમરેલી લાઠી રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા 7 મહિનાથી પોતાની ઓળખ અને રહેણાંક બદલતો રહ્યો હતો, જેથી પોલીસને ચકમો આપી શકે. પેરોલ ફ્લો સ્કોડે બાતમીના આધારે ચોક્કસ વોચ ગોઠવી સફળતાપૂર્વક તેની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્કોડની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.